નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે। સામાન્ય લોકોથી લઈને ખેડૂતો, ઉદ્યોગપતિઓ સુધી તમામને આ બજેટથી ઘણી આશાઓ છે। નાણામંત્રી નિર્મલા સીતારામન મોંઘવારી, રાજકોષીય એકત્રીકરણ અને રોજગાર જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે બજેટમાં આર્થિક વિકાસ, સ્થાનિક ઉત્પાદન અને ઉપભોક્તા રાહતને મહત્વ આપે તેવી અપેક્ષા છે। ત્યારે બજેટને લઈ ખેડૂતોના શું મંતવ્યો છે, આવો જાણીએ। ગુજરાતમાં આવનારું બજેટ સત્રને લઈને ત્યાં આપણે વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના આપણી સાથે ખેડૂતો જોડાયા છે। તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આવનારું બજેટ છે તેઓને કેવી આશા અપેક્ષા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। આવનારું બજેટ છે 1 ફેબ્રુઆરી રોજ જાહેર થશે, શું કહેશો, શું આશા અપેક્ષા છે? આજે અમારો વિસ્તાર ખેરગામ તાલુકો નવસારી જિલ્લાનો ખૂબ ઊંડાણમાં ધરમપુરને જોડેલો તાલુકો છે અને સંપૂર્ણ સિંચાઈથી વંચિત એવો વિસ્તાર છે, ખડકાળ વિસ્તાર છે। દર વખતેના બજેટોમાં જોવા જઈએ તો અમારા વિભાગમાં દર વખતે સરકાર કહે છે કે સિંચાઈની સુવિધા આદિવાસી પટ્ટીમાં આપવી છે, પણ આજ સુધીમાં કોઈ આદિવાસી લોકોને લિફ્ટ ઇરિગેશનથી પાણી આપવા જોઈએ, સિંચાઈના કમાન બહારના વિસ્તારને એ લોકોએ ધ્યાનમાં રાખીને લિફ્ટ ઇરિગેશન આપવું જોઈએ, તે અમારા વિસ્તારમાં થયું નથી, જેથી અમારા વિસ્તારમાં પશુપાલન અને ખેડૂતોનો વિકાસ શક્ય થવો જોઈએ તેટલો થઈ શક્યો નથી। ઉપરાંત દર વર્ષે અમારા વિભાગમાં ખેતી મુખ્ય પાક ડાંગર થાય છે, ત્યાર પછીનો પાક અમારે આ સિઝનમાં આંબાવાડીનો દર વર્ષે એમાં પણ ફેલ જાય છે, પણ એમાં પણ સરકાર મોટી કોઈ જોગવાઈ વળતરની કરતા નથી। એ મોટી જોગવાઈ ટ્રાઇબલ મારફત કે કોઈ પણ મારફત નાના ખેડૂતોને ઉપર લાવવા માટે કરવી જોઈએ, તે ખાસ સરકારે ધ્યાન આપીને કરવી જોઈએ અને ખરેખર નાની રકમો મળે એવી જોગવાઈ આદિવાસી માટે હોય છે, પણ ખરેખર એમના નુકસાન પ્રમાણે પૂરતી જોગવાઈ કરવી જોઈએ કે એમને વળતર બરાબર મળ્યું છે। એવી આંબાવાડી પર આ વર્ષે કલમર પર મોર ખૂબ છે, પરંતુ અત્યારનું વાતાવરણ પ્રમાણે એ પણ આ વર્ષે ફેલ જાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે અમે ખેડૂતો। તો આની પણ જોગવાઈ કરવી જોઈએ કે ખરેખર વળતર ઊંચું મળે। તે ઉપરાંત પણ આ વિસ્તારમાં દર વર્ષની જેમ હંમેશા લોકો પાછળ પડતા જાય છે પણ આગળ જતા નથી। ટ્રાઇબલ સબ પ્લાનના યોજના હેઠળ ઘણા આયોજનો બી પૈસાના થાય છે, પણ તે પૂરતા પ્રમાણમાં વપરાશ ખરેખર લોકોને જે જરૂરિયાત છે તેના રેફરન્સમાં થતી નથી। એટલે આદિવાસીની પટ્ટીમાં ખરેખર સિંચાઈનો, પશુપાલનનો અને પાક નુકસાનનો વળતરની મોટી રકમની જોગવાઈ કરવી જોઈએ અને લોકોને, ખેડૂતોને લાભ આપવો જોઈએ। આપણી સાથે બીજા એક ભાઈ જોડાય, તેમને પૂછ્યું ખાસ કરીને 2025નું બજેટ આવવા જઈ રહ્યું છે, કેવી રીતનું બજેટ હોવું જોઈએ? આ 2025નું જે બજેટ છે ને, આ દર વર્ષની કરતા આ વખતે છે ને વરસાદ વધારે પડ્યો હોવાથી ડાંગરના પાકમાં ઘણું નુકસાન આવ્યું। બીજું કે હવામાન જે હોવું જોઈએ એ બી નથી, એટલે કુદરતી વાતાવરણ ઝાડથી કલમની વાડી છે એમાં બી જેટલું ફાલ છે, પણ હવે બેસે કે નહીં બેસે એ તો ઉપરવાળા। આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, ખાસ કરીને ખાતરોનો ને એ બાબતે શું કહેવા માંગે, બજેટમાં કઈ રીતની જોગવાઈ હોવી જોઈએ તમારે? ખાતરમાં સાહેબ એવું છે કે ખાતરમાં ખરેખર આટલા મોંઘા ભાવ ખેડૂતોને પોસાવાના નથી। 300 રૂપિયાનો બેગ મળતી હોય તો ખેડૂત કઈ રીતે આ ખાતર પૂરું પાડી શકે, અને પૂરતા પ્રમાણે ખાતર મળતું નથી। આપણી સાથે બીજા એક ખેડૂત જોડાયા, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને 2025નું બજેટ આવવા જઈ રહ્યું છે, કે રીતનું તમારે લાયક બજેટ હોવું જોઈએ? 2025નું જે બજેટ છે, અમારો જે ટ્રાઇબલ બેલ્ટ છે અને એ ટ્રાઇબલ બેલ્ટની અંદર અમારા ખેડૂતો સૌથી નાના નાના ટુકડામાં ખેતરો હોય છે, અને એ નાના નાના ખેતરોમાં સરકારશ્રીની જે જોગવાઈ છે, જે સહાય આવે, તો અમારા જે ખેડૂતો જે છે એને ભાગીદાર વધારે હોય। ભાઈઓના જે કુટુંબો વિભક્ત છે, વહીવટ પણ પોતપોતાના રીતે કરે છે, તો એ વહીવટમાં માત્ર ખેડૂતના જે મળવું પાત્ર રકમ આવે સહાયની, તો એક જ ને મળે, બાકીનાને બધાને મળતા નથી। અને જે એક ભાઈ લે તો એમાં ઝઘડાનું વાતાવરણ સૌથી વધારે થાય છે। ત્યાર પછી અમારો વિસ્તાર એ એવો વિસ્તાર છે કે સૂકો પ્રદેશ છે। ગવર્મેન્ટે ખરેખર અત્યારે આટલી બધી સુવિધા સિંચાઈ માટે કરે છે, તો અમારા વિસ્તારમાં કોઈ સિંચાઈની સુવિધા છે જ નહીં। માત્ર પાણી પીવાના પણ પ્રોબ્લેમ છે। અત્યારે અમારો ઉનાળો આવે એટલે સખત મુસીબતમાં જીવવું પડે। બાજુમાં નદી છે, વહેણ છે, અને આ જે બધા ગામોમાં ટાંકા બધા બંધાયેલા છે, પણ કોઈ જગ્યાએ પાણી ભરાતું નથી। એટલે
સરકાર જો આવા નાના ખેડૂતોને ધ્યાન આપે તો ખૂબ સારું કામ થાય. અને ત્યાર પછી એક તો બીજું કે અત્યારે જે ખેડૂતો માત્ર પશુપાલન પર આધારિત છે. અમારી પાસે એટલી જમીન નથી કે અમે પહોંચી વળીએ. અમારો જે વિકાસ થવો જોઈએ તો એ પશુપાલનમાં પણ ઘણી બધી તકલીફો આવે, તો એને પણ સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ ખેડૂતોના નાના ખેડૂતો માટે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે. 2025 નું બજેટ આવવા જઈ રહ્યું છે. કઈ રીતનું બજેટ હોવું જોઈએ? બજેટ આવે ખેડૂતોને વળતર આપવું પડે. પાકમાં ઘણી નુકસાન, બિયારણનો પણ ઘણો ભાવ છે. પોતપોતા એગ્રોવાળા પોતપોતાની રીતે ભાવ કરીને બિયારણ આપે છે અને પાક પણ ફેલ જાય છે વરસાદને કારણે. આજ સુધી ફોર્મ ભર્યા કોઈને વળતર મળ્યું નથી. એ વળતર સરકારશ્રી આપે, જોગવાઈ કરવું જોઈએ. જે હતા નવસારી જિલ્લાના ખેડૂતો હતા તેઓનું કહેવું છે કે જે આવનારું બજેટ છે 2025 નું બજેટ છે તેમાં જે વિવિધ ખેડૂતો માટે જે યોજનાઓ લાવવામાં આવે અને જે વિવિધ જે તેઓને નુકસાની થતું હોય છે નુકસાનીની ભરપાઈ કરવામાં આવે તે રીતની નવસારી જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે. ઋષિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી.